આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં રેગ્યુલર 20 અને ચેર ઉપરથી 7 એમ કુલ 27 એજન્ડામાંથી એક એજન્ડા રીટેન્ડર કરવામાં આવેલ છે અને 26 એજન્ડા જે એ મંજૂર કરવામાં આવેલ છે. આ 26 એજન્ડાનો કુલ ખર્ચ 552.54 કરોડ રૂપિયા જેવો મંજૂર કરવામાં આવેલ છે, જેમાં સૈદ્ધાંતિક સ્વીકાર 466.69 કરોડ અને 85.85 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. આ જે ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે તેમાં જામનગર શહેરની અંદર ટીપી સ્કીમ 5 ની અંદર અદ્યતન ટાઉન હોલ તેમજ પાર્ટી પ્લોટ ડેવલપ કરવા માટેનો ખર્ચ 36.97 કરોડ મંજૂર કરવામાં આવેલ છે. તેમજ એક એસટીપી પ્લાન્ટ કે જે નાઘેડી પાસે નો ખર્ચ એસટીપી પ્લાન્ટ છે એ મંજૂર કરવામાં આવેલ છે, જે 10 MLD ની કેપેસિટીનો એસટીપી પ્લાન્ટ બનાવવા જશે, જેનો ખર્ચ 22.77 કરોડ મંજૂર કરવામાં આવેલ છે. આ ઉપરાંત માનનીય સંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમની 100% ગ્રાન્ટ અંતર્ગત સમસ્ત સતવારા સમાજ જ્ઞાતિ શૈક્ષણિક ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલયમાં પ્રાર્થના હોલ બનાવવાનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવેલ છે. તે ઉપરાંત સિક્યુરિટીના કામ, રોડ રસ્તાના કામ જેવા વિવિધ બધા કામોને મંજૂર કરવામાં આવેલ છે. તેમજ જામનગર મહાનગરપાલિકામાં વર્ષોથી જે પ્રશ્ન કર્મચારીનો પેન્ડિંગ હતો, જે કોન્ટ્રાક્ટ બેઝથી નિમણૂક આપેલ હતી, તે લોકોને અન્યાય ન થાય અને તે લોકોનો પણ આમાં સમાવેશ થાય તેના માટેની માનનીય કમિશનરશ્રી દ્વારા એક તેના રૂલ્સ રેગ્યુલેશનમાં ફેરફાર કરવાની જે દરખાસ્ત આવેલ હતી તે દરખાસ્તને પણ આ તકે બહાલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત આજે જામનગર શહેરમાં જે ઢોરને પકડવામાં આવે છે તે પકડવા બાદ આપણે કચ્છની અંદર જે ગૌશાળા છે તેની અંદર મોકલવાનો જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ છે તેને પણ 2000 ઢોરનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલ છે. આમ અલગ અલગ કુલ 27 માંથી 26 કામોના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે.